સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયના આ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 7 વસ્તી વિશે શરૂઆત કરી હતી. વસ્તી વિસ્ફોટના અર્થ વિશેની માહિતી મેં તમને આપેલી હતી. ત્યારબાદ વસ્તી વૃદ્ધિ દર, વસ્તીનું કદ, એના વિશેનો ચાર્ટ અને ગ્રાફ આપણે જોયેલો હતો. ત્યારબાદ આપણે વય જૂથ પ્રમાણે વસ્તી, જાતિ પ્રમાણ, સ્ત્રી પુરુષ પ્રમાણ, આ બધાની અલગ અલગ પ્રકારે માહિતી, આંકડાકીય માહિતી આપ સૌને આપેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને થોડુંક આગળ વધારતા આજે આપણે વય જૂથ પ્રમાણ વિશેનો અભ્યાસ કરીશું. સાથે સાથે ગ્રામીણ અને શહેરી વસ્તીનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે વસ્તી વધારા માટે જવાબદાર જે પરિબળો છે, જન્મદર અને મૃત્યુદર, એની માહિતી મેળવીશું. અને ઊંચા જન્મદર માટે કયા કયા કારણો જવાબદાર છે તેના વિશેની સમજૂતી આપ મેળવીશું. તો હવે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા વય જૂથ પ્રમાણે વસ્તીનું વિભાજન. હવે વય જૂથ પ્રમાણે જે વસ્તી છે એમાં કારણ એટલું જ છે આ વય જૂથને સમજવા માટેનું કે દરેક દેશની વસ્તીનું વિવિધ વય જૂથમાં વિભાજન થતું હોય છે, જેને આપણે વય જૂથ પ્રમાણેની વસ્તી કહીએ છીએ. આ વિભાજન સમજવાનો અર્થ એટલો જ છે કે દેશમાં કામ કરતી કેટલી વસ્તી અને કામ ન કરતી વસ્તીનો અભ્યાસ આપણે કરી શકીએ, આપણને સાચી માહિતી પ્રાપ્ત થાય. ભારત દેશની અંદર અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે 3 પ્રકારના વય જૂથને ગણતરીમાં લેવામાં આવે છે. પહેલો જે વય જૂથનું વર્ગીકરણ છે 0 થી 14 વર્ષનું છે. ત્યારબાદ 15 વર્ષથી 65 વર્ષ, 64 વર્ષ સુધીની વય જૂથનું પ્રમાણ છે. અને ત્રીજું જે આવે છે 64 કરતા વધુ એટલે કે 65 કે તેથી વધારે વર્ષોની વય જૂથનું વર્ગીકરણ. આ 3 વર્ગીકરણના આધારે વસ્તીને વહેંચવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે 0 થી 14 વર્ષની વયની વસ્તી હોય તો એ વયના જૂથ પ્રમાણે દરેક વ્યક્તિ અભ્યાસમાં આગળ વધતી હોય છે. બીજું જે વય જૂથનું પ્રમાણ છે 15 થી 64 વર્ષનું છે, તે 15 થી 64 વર્ષમાં મેક્સિમમ લોકો કામ કરતા જોવા મળતા હોય છે, જેથી કરી અને આપણને આર્થિક વિકાસમાં જરૂરિયાત ઊભી થાય એટલી વ્યક્તિઓને આપણે ત્યાં સાંકળી શકીએ છીએ. અને જેટલું પ્રમાણ આ વય જૂથનું વધારે હોય એ દેશ આર્થિક વિકાસમાં આગળ વધી શકે એમ કહી શકાય. 65 વર્ષથી વધુ જે છે વય જૂથ, એની અંદર મોટા ભાગે રિટાયરમેન્ટ આવી જતું હોય છે, વ્યક્તિ વૃદ્ધ બની જતો હોય છે, એટલે ત્યાં કામ કરવાની શક્તિ ઓછી થઈ જવાથી ત્યાં વય જૂથનું પ્રમાણ ઓછું હોય છે. હવે દરેક વય જૂથના પ્રમાણને આપણે સમજીએ તો સૌથી પહેલા એક અહીંયા અનુસૂચિ લીધેલી છે વિદ્યાર્થી મિત્રો. વય જૂથ વર્ષ પ્રમાણે વહેંચ્યું છે. 2005માં શું સંખ્યા હતી, 2011માં શું વધારો થયો અને અંદાજિત 2014માં શું ફેરફાર થયો એના વિશેની આંકડાકીય માહિતી આપણે અહીંયા સમજીએ. દરેક માહિતી ટકાવારી પ્રમાણમાં આપેલી છે, એટલે દરેક માહિતીને ટકાવારી સંદર્ભમાં જોવાની. જે ટકાવારી આપેલી છે એ ભારતની કુલ વસ્તીને ધ્યાનમાં લઈ અને ટકાવારીનું પ્રમાણ કાઢેલું છે. હવે અહીંયા આપણે શરૂઆત કરીએ. મેં તમને આ પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. હવે આવનાર 2021માં નવી જનગણના પ્રમાણે વસ્તી ગણતરી થવાની છે, જેની કાર્ય મોટા ભાગે પૂર્ણ થઈ ગયેલું છે અને એના આંકડા 2021ની અંદર બહાર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અનુસૂચિની સમજૂતી મેળવીએ. સૌથી પહેલા વય જૂથ આવે છે 0 થી 14 વર્ષ. એમાં 2005માં 32.78% લોકો આ વય જૂથમાં સંકળાયેલા હતા. 2011માં આ પ્રમાણ 30.5% થયું અને 2014માં આ પ્રમાણ 29.21% થયું. આ પ્રમાણ તમે જુઓ છો કે દરેક જગ્યા ઉપર એ પ્રમાણમાં ઘટાડો થયો છે. આ ઘટાડો દર્શાવે છે કે જન્મ દરમાં પણ ઘટાડો દેખાય છે. કેમ કે 0 થી 14 વર્ષ એટલે વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો છો, બાળકના જન્મનો સમય છે અને ધીમે ધીમે ગ્રો કરી અને એક સારું એજ્યુકેશન મેળવવાનો આ સમયગાળો છે. તો આપ જોઈ શકો છો કે 2005માં 32.78% હતું, જે ઘટીને 2011માં 30.5% થયું, જે વધારે ઘટી અને 2014 અંદાજિત 29.21% થયું. ત્યારબાદ આપણે બીજા વય જૂથની વાત કરીએ. 15 થી 64 વર્ષ. મોટાભાગે વ્યક્તિ અહીંયા શિક્ષણની કારકિર્દીની ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરતો હોય છે અને ત્યારબાદ ભવિષ્યની કેડી અંકારવા માટે અલગ અલગ જગ્યા ઉપર પોતાની લાઈફસ્ટાઈલને સેટ કરતો હોય છે, કામ કરવાની અલગ અલગ પ્રકારની શૈલીને બહાર આવતી હોય છે. હવે અહીંયા તમે જુઓ દરેક જગ્યા ઉપર પ્રમાણ ખૂબ વધારે છે. 2005માં કુલ વસ્તીના 62.44% લોકો આ વય જૂથમાં જોડાયેલા છે. 2011માં એ પ્રમાણ વધીને 64.3% થયું છે. 2014માં આ પ્રમાણ વધીને 65.30% થયું છે. એનો મતલબ એવો થયો કે 15 થી 64 વર્ષની વય જૂથનું પ્રમાણ દરેક આંકડાકીય માહિતી પ્રમાણે વધતું જાય છે.
દેશ માટે એ સારી જ બાબત છે, કેમ કે આર્થિક વિકાસ જો વધારે શક્ય બનાવવો હોય અને સારી દિશામાં આગળ વધારવો હોય તો જો આ વય જૂથનું પ્રમાણમાં વધારો થતો હોય તો દેશ માટે એક સારા સમાચાર છે. છેલ્લી વાત કરીએ 65 થી વધુ વર્ષ, એની અંદર 2005માં 4.78% વસ્તી એની અંદર સંકળાયેલી છે, 2011માં 5.2% અને અંદાજિત 2014માં 5.49%. વિદ્યાર્થી મિત્રો, આપ જોવો છો કે ભારતની એવરેજ આયુષ્ય એટલે કે સરેરાશ આયુષ્ય 63 વર્ષનું છે. 65 વર્ષથી ઉપરની વ્યક્તિ મોટાભાગે અલગ અલગ બીમારીનો ભોગ બનતી હોય છે, ઘણી જગ્યાઓ પર મૃત્યુ પણ થતા હોય છે, જેથી કરીને આ ટકાવારીનું પ્રમાણ આવું છે. પણ અહીંયા તમે ચોક્કસ એક આંકડો જોશો કે ટકાવારી પ્રમાણ દરેકે દરેક આંકડાકીય માહિતીમાં વધ્યું છે. 2005માં 4.78, 2011માં 5.2 અને 2014માં 5.49. એનો મતલબ એવો થયો કે વૈજ્ઞાનિક ક્ષેત્રે જે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી શોધાઈ છે અને અલગ અલગ પ્રકારના રિસર્ચ થયા છે, જેમાં ઘણા બધા લોકોને મોતના મોંમાંથી પાછા ખેંચી લઈએ છે, અલગ અલગ પ્રકારની નવી ટેકનોલોજી દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી કરીને અહીંયા મૃત્યુ દરમાં આપણે ઘટાડો કરી શક્યા છે. એટલે આ વ્યક્તિઓ વધુને વધુ પ્રમાણમાં આગળ જીવતી હોય છે એવું દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આખી કરી. વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી 3 ગ્રુપ બનાયા: 0 થી 14 વર્ષ, 15 થી 64 વર્ષ અને 65 વર્ષથી વધુ. વિદ્યાર્થી મિત્રો, થોડોક આગળ વધીએ. ત્યારબાદ આપણે વાત કરીશું ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ગામડા કરતા લોકો શહેરમાં વધારે આવતા હોય છે, તો એની પાછળના ચોક્કસ કારણો છે. આપ સૌ જાણો છો કે ગામડા કરતા શહેરમાં અલગ અલગ પ્રકારની ફેસિલિટીનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે સારામાં સારું શિક્ષણ, વાહન વ્યવહાર, મનોરંજન સેવાઓ, તબીબી સારવાર, અલગ અલગ પ્રકારની રહેણીકરણી, જીવન સ્ટાઇલ, વ્યવસાય, રોજગારીની તકો, આ બધી જ વસ્તુઓ ગામડા કરતા સિટી એરિયામાં વધારે હોય છે. એટલે મોટા ભાગે ગામડાની વસ્તી ધીમે ધીમે શહેરી વિસ્તારમાં સ્થળાંતર થતી હોય છે. હવે આપણે અલગ અલગ વર્ષોને ધ્યાનમાં રાખી અને આપણે ચેક કરીશું કે ગ્રામીણ અને શહેરી વસ્તી કેવી રીતે વર્ગીકરણ કરેલું છે. તો સૌથી પહેલા આપણે વર્ષની વાત કરીશું. ગ્રામીણ વસ્તી આપણને આપેલી છે કરોડમાં, શહેરી વસ્તી પણ કરોડમાં અને કુલ વસ્તી પણ કરોડમાં. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 1901 ના વર્ષની વાત કરીએ. તમે સમજી શકો છો 1901 નું વર્ષ એટલે તમે ગામડામાં વધારે પ્રમાણમાં વસ્તી તમને દેખવા મળશે, કેમ કે સિટી એરિયાનું એટલું બધું ડેવલપમેન્ટ એ સમયગાળામાં થયું નહોતું. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ, ગ્રામીણ વસ્તીમાં 21.2 કરોડ વસ્તી ગામડામાં રહેતી હતી, જ્યારે સિટી એરિયામાં જુઓ 2.6 કરોડ. તમે ટકાવારી પ્રમાણે જુઓ તો 89% ગામડામાં રહેતી હતી અને 11% વસ્તી શહેરીમાં રહેતી હતી. એટલે કુલ 23.8 કરોડ લોકો અલગ અલગ ક્રાઇટેરિયાથી રહેતા હતા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગામડામાં વસ્તીનું પ્રમાણ વધારે છે. કેમ કે શહેરોમાં એવો વિકાસ થયો નહોતો. મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા, એટલે ગામડામાં રોજગારી ઉત્પન્ન કરવાનું એકમાત્ર સાધન ખેતી હતું, જેથી કરીને અહીંયા વસ્તીનું પ્રમાણ જોવા વધારે ગામડામાં મળે છે. હવે ધીમે ધીમે સમય બદલાયો, સંજોગો બદલાયા, દિવસે ને દિવસે શહેરી વિસ્તારોનો વિકાસ થયો. એ વિકાસના કારણે મોટા ભાગની ગામડાની વસ્તી ધીમે ધીમે શહેરો તરફ સ્થળાંતર થવા પામી. હવે અહીંયા આપણે વાત કરીશું 1951ની, આઝાદી પછીનો સમયગાળો. અહીંયા તમે જોઈ શકો છો ગ્રામીણ વસ્તી 29.9 કરોડ હતી, શહેરી વસ્તી 6.2 કરોડ થઈ, એટલે ઉપરના લેવલ કરતા થોડોક વધારો થયો. કેમ કે ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ત્યાં સુધી ગામડાઓનું પ્રભુત્વ ખૂબ જ વધારે હતું. ત્યારબાદ ધીમે ધીમે સમય સંજોગ પ્રમાણે ગામડામાંથી લોકો શહેરમાં જતા ગયા. જેમ કે 2011ની વાત કરું તો 2011માં તમે આંકડો જોઈ શકો છો, ગ્રામીણ વસ્તી 83 કરોડ હતી અને શહેરી વસ્તી 38 કરોડ થઈ. એટલે દિવસે ને દિવસે શહેરમાં વસ્તીનું પ્રમાણ વધતું ગયું. હવે તમે જુઓ 83 કરોડ એટલે 68% વસ્તી 2011માં ગામડામાં રહેતી હતી, 32% વસ્તી શહેરી વિસ્તારમાં રહેતી થઈ. એમ કુલ 121.02 કરોડ કુલ વસ્તીના આ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વિભાજન કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજી શકાશે કે ભાઈ શહેરમાં દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થયો. તેની પાછળના ચોક્કસ કારણો છે, ખાસ કરીને તબીબી સાધનો છે, સારામાં સારી રોજગારીની વ્યવસ્થા છે, વ્યવસાય સારામાં સારો કરી શકીએ છીએ, શાળા અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની વ્યવસ્થા સારી છે, આરોગ્ય વાહન વ્યવહારની સુવિધાઓ સારી છે, જેના કારણે ગામડામાંથી લોકો દિવસે ને દિવસે શહેરોમાં ટ્રાન્સફર થાય છે. જેની પાછળનું ચોક્કસ કારણ છે કે ભાઈ રોજગારીની તકો. ગામડામાં જો આપણે રહેતા હોઈએ તો આપણી પાસે એક જ પ્રકાર છે ખેતી, એ સિવાય બીજા કોઈ ઉદ્યોગોનું ડેવલપમેન્ટ એટલું બધું ગામડામાં થયું નથી. ત્યાં પણ શ્રમિકો, જે પ્રચ્છન્ન બેરોજગાર શ્રમિકો છે કે જે લોકો દેખીતી રીતે આપણને લાગે કામ કરતા જણાય, પણ એમના કામ કરવાથી ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી. તો આ જે અનુસૂચિ છે એના આધાર ઉપર આપણે વસ્તીના વલણો વિશે અભ્યાસ કર્યો.
વિદ્યાર્થી મિત્રો, પહેલો જે વિભાગ હતો અહીંયા આપણે પૂર્ણ કર્યો. બીજા વિભાગની અંદર વસ્તી વધારા માટેના જવાબદાર કારણો આપણે સમજવાના છે. ધોરણ 10 SS ની અંદર તમે જન્મદર અને મૃત્યુદર વિશેનો અભ્યાસ ચોક્કસ કરેલો છે. તો વસ્તી વધારવાના જે કારણો છે એની અંદર બે બાબતો ચોક્કસપણે સંકળાયેલી છે, જન્મદર અને મૃત્યુદર. હવે વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે દિવસે ને દિવસે જન્મદરમાં વધારો થાય છે અને મૃત્યુદરમાં ઘટાડો થાય છે. જેમ જન્મદર વધે છે અને મૃત્યુદર ઘટે છે તો બંને વચ્ચેનો ગેપ વધવાથી વસ્તી વધે છે એવું કહેવાય છે. એટલે જન્મદરને કંટ્રોલમાં લાવવું ખૂબ જ જરૂરી છે. મૃત્યુદર તો ઓટોમેટિક ડાઉનર જાય છે, પણ જન્મદર હજી એટલો બધો આપણે ઘટાડી શક્યા નથી. તો વસ્તી વધવા માટે આ બે બાબતો ખૂબ જ મહત્વની છે, જેને આપણે સમજીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું જન્મદર. વ્યાખ્યાથી તમે પરિચિત છો. જન્મદરની વ્યાખ્યા એ પ્રમાણેની છે: દર 1000ની વસ્તીએ જન્મ પામતા અથવા જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને જન્મદર તરીકે ઓળખાય છે. સૂત્ર બહુ સહેલું છે જન્મદર માપવાનું. તો અહીંયા મેં સૂત્ર પણ આપેલું છે: જન્મદર બરોબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. કેમ કે જન્મદર હંમેશા 1000 વસ્તીમાં જ મપાતું હોય છે. હવે આપણે એની વાત કરીશું કે જન્મદરની અંદર વર્ષની વાત કરીશું કે વર્ષ 1951માં જન્મદર 39.9 હતો, જે દર 1000ની વસ્તીએ, જે ઘટીને 2011માં 21.8 થયો. એનો મતલબ એવો થયો કે જન્મદરમાં ઘટાડો થયો, પણ ઘટાડો એટલો બધો ના થયો કે જેના કારણે આપણે જન્મદરને ઘટાડી અને મૃત્યુદરને ઘટાડીને વસ્તી વધારાના પ્રમાણને આપણે સાચવી શકીએ. એવી જ રીતે આપણે વાત કરીશું મૃત્યુદર. મૃત્યુદરમાં દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા છે. સૂત્ર પણ બહુ સહેલું છે: મૃત્યુદર બરોબર વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. તો આ જન્મદર અને મૃત્યુદર આ રીતે શોધાય છે. હવે મૃત્યુદરનું પ્રમાણ જોઈએ. વર્ષ 1951માં 27.4. હવે અહીંયા તમે જન્મદર જોઈ શકો છો 39.9 અને મૃત્યુદર 27.4. ગેપ બહુ ઓછો છે, એટલે અહીંયા વસ્તી વૃદ્ધિ દર આપણને દેખાતો નથી. પણ હવે 2011ની વાત કરીએ તો જન્મદર 21.8% છે અને મૃત્યુદર 7.1% છે. તમે વિચારી શકો છો કે ગેપ કેટલો મોટો છે. જન્મદર 21.8 અને મૃત્યુદર 7.1, જેના કારણે બંને વચ્ચેનો ગેપ વધે છે, જેથી કરી વસ્તી વિસ્ફોટ અહીંયા સર્જાય છે અને વસ્તીમાં વધારો થાય છે. તો આ અનુસૂચિ સમજ્યા બાદ હવે ઊંચા જન્મદર માટેના કયા કારણો જવાબદાર છે એ કારણોની આપણે સમજૂતી મેળવીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઊંચા જન્મદર માટેના કારણોને સમજીશું. અગાઉ મેં વાત કરી એ પ્રમાણે કે વસ્તી વૃદ્ધિ અથવા વસ્તી વધવા માટેના મહત્વના બે કારણો છે: એક જન્મદર અને એક મૃત્યુદર. જન્મદરમાં ખાસ કરીને જે જન્મદર ઊંચો જાય છે એ એક કારણ અસ્તિત્વમાં આવે છે, અને મૃત્યુદરની અંદર મૃત્યુદર નીચો જાય છે. એટલે આપણે એવું કહીશું કે વસ્તી વધારવા માટેના જવાબદાર પરિબળો: નંબર 1 ઊંચો જન્મદર અને નંબર 2 નીચો મૃત્યુદર. તો એના કારણો આપણે સમજવાના. તો સૌથી પહેલા આપણે ઊંચા જન્મદર માટેના કારણો જોઈશું. તે કારણોને ટોટલ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ સમજૂતી આપું એ પહેલા આપણે સમજાવી દઉં કે અગાઉ પણ મેં ચર્ચા કરી હતી કે પ્રકરણ નંબર 7 વસ્તીના ચેપ્ટરમાંથી એક LQ લોંગ ક્વેશ્ચન 5 માર્કનો પૂછાય છે, અને એમાં સૌથી વધુ વખત આ પ્રશ્ન અહીંયા પૂછાયેલો છે કે વસ્તી વધારવા માટેના જવાબદાર પરિબળો તરીકે ઊંચા જન્મદરના કારણો દર્શાવો. તો આપણે આ કારણોને વિગતવાર સમજવાના છે અને સમજાવવાના છે. તો અહીંયા આપણે સમજીએ છીએ. સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો વિભાગ છે સામાજિક પરિબળો, બીજું છે આર્થિક પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. દરેકે દરેક પરિબળને યોગ્ય રીતે આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીશું સામાજિક પરિબળ. સમાજની અંદર પ્રવર્તતા પરિબળોથી કેવી રીતે જન્મદર ઊંચો જાય છે એના વિશેની સમજૂતી આપું. તો સૌથી પહેલી જ વાત છે કે સાર્વત્રિક લગ્ન પ્રથા. સર્વત્ર લગ્ન પ્રથાનો મતલબ આપ સમજી શકો છો કે દરેકે દરેક વ્યક્તિ લગ્ન કરે છે. લગ્ન કરશે એટલે અલગ અલગ પ્રકારે બાળકોની સંખ્યામાં વધારો થવાનો છે. વિકસિત દેશોની અંદર લગ્ન જે સ્ત્રી કરે છે એના કરતા વધારે ભારતમાં દરેકે દરેક સ્ત્રી લગ્ન કરે છે. દિવ્યાંગો પણ લગ્ન કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપણે અહીંયા આપણા સમાજમાં લગ્ન ન કરીએ તો લોકો શંકાની નજરે જોતા હોઈએ. તો એટલા માટે અહીંયા સાર્વત્રિક લગ્ન પ્રથાના કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું છે. બીજી વાત કરીશું નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. આ બંને બાબતોને ખાસ સમજવાની જરૂર છે. નાની ઉંમરે લગ્ન સરકારે
કાયદા પ્રમાણે જાહેર કરેલું છે કે સ્ત્રીઓની ઉંમર 18 વર્ષ અને પુરુષોની ઉંમર 21 વર્ષની હોય ત્યારે લગ્ન માટે પરિરૂપ છે, પરિપક્વ છે, અને એ ઉંમરગાળાથી નીચે જો લગ્ન કરવામાં આવે તો કાયદાકીય રીતે ખોટું છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપ સમજો છો કે અંતરિયાળ ગામડા વિસ્તારોની અંદર અમુક પ્રજાતિની અંદર, અમુક નિયમોની અંદર, અમુક ધાર્મિક માન્યતાઓની અંદર નાની ઉંમરે લગ્ન થતા હોય છે. આનાથી પ્રશ્ન શું સર્જાય છે? નાની ઉંમરે લગ્ન થવાના કારણે સ્ત્રીનો પ્રજનન દર ખૂબ જ વધુ જાય છે. આપ સૌને ખ્યાલ હશે કે 15 થી 49 ની વયની વચ્ચે સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે. હવે જો નાની ઉંમરે જો લગ્ન થવા માંડે તો સ્ત્રીઓ વધુ બાળકોને જન્મ આપશે, જેના કારણે જન્મદરનું પ્રમાણ વધતું જશે. બીજી વાત કરીશું વિધવા પુનઃ લગ્ન. આપણે ત્યાં વિધવા પુનઃ લગ્નના અલગ અલગ કાયદા અસ્તિત્વમાં છે. કોઈ પણ વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે છે, જેના કારણે પણ જન્મદરમાં વધારો થાય છે. તો આ બીજું પરિબળ છે. પહેલું પરિબળ આપણે જોયું સાર્વત્રિક લગ્ન પ્રથા, બીજું જોયું નાની ઉંમરે લગ્ન તથા વિધવા પુનઃ લગ્ન. ત્રીજી જે મહત્વની વાત છે એ છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. પુત્ર પ્રાપ્તિની ઘેલછાનો મતલબ એવું છે કે આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે. મોટાભાગે ઘરમાં અલગ અલગ જગ્યા ઉપર પુરુષો નિર્ણય લે એ પ્રમાણે સ્ત્રીઓને કામ કરવું પડતું હોય છે. એટલે પુરુષ પ્રધાન દેશના કારણે પુત્ર પ્રાપ્તિની ઘેલછા વધતી જાય છે. કહેવાનો ભાવાર્થ સિમ્પલ એ છે કે જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અલગ અલગ પ્રકારે બાળકોને જન્મ આપતા હોય છે. હવે કેમ પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે? તો એની 3 મહત્વની બાબતો છે. નંબર 1, પૂનમના નર્કમાંથી તારે એવી કહેવત છે, એટલા માટે ઘરમાં એક પુત્ર હોવો જરૂરી છે. બીજી જે વાત છે વંશવેલો આગળ ધપાવે. વંશવેલો એટલો મતલબ એવો છે કે જો પુત્ર હશે તો આપણો જે વંશવેલો જે આગળ વધતો જશે. ત્રીજી જે વાત છે ઘડપણની લાકડી. ઘડપણમાં મા બાપ અલગ અલગ ક્રાઇટેરિયાથી રિટાયર થઈ જતા હોય છે તો પુત્ર એમના લાકડી બને, સહારો બને, એ હેતુથી પુત્ર પ્રાપ્તિની ઘેલછા હોય છે. આ 3 અલગ અલગ કહેવતોના આધારે પુત્ર પ્રાપ્તિ માટે લોકો પ્રયત્ન કરતા હોય છે, અને જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અલગ અલગ પ્રકારે બાળકોને જન્મ આપતા હોય છે. તો અહીંયા ઊંચા જન્મદર માટેનું આ એક મહત્વનું કારણ છે. ચોથું મહત્વનું કારણ જોઈશું સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત કુટુંબ પ્રથા એટલે પહેલાના સમયમાં આપ સૌને ખ્યાલ હશે કે બધા જ લોકો સાથે મળીને રહેતા. બા દાદા, કાકા કાકી કે અલગ અલગ પ્રકારે ફોઈ ફુવા બધા જ એક ઘરમાં રહેતા, જેના કારણે બાળક નાનાથી મોટું ક્યારે થઈ જાય ત્યાં સુધી કોઈને ખબર રહેતી નહોતી. કેમ કે દરેકે દરેકની જવાબદારી વહેંચાઈ જતી. આર્થિક રીતે બધી જ રીતે બાળકના ઉછેરની જવાબદારી વહેંચાઈ જાય, જેથી કરીને આપણને બાળક બોજ રૂપે લાગતો નથી. એની પાછળ થયેલો ખર્ચો, એની પાછળ સમયની પ્રાપ્તિ, આ બધી જ વસ્તુઓ દરેકે દરેક વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જવાથી અલગ અલગ ક્રાઇટેરિયાથી સંયુક્ત કુટુંબ પ્રથાથી બાળકોનો જન્મનું દર વધતું ગયું છે. તો આ 4 એવી બાબતો છે કે સામાજિક પરિબળોમાં ધ્યાનમાં લેવાની છે. હવે આપણે થોડાક આગળ વધીએ. સામાજિક પરિબળો બાદ આર્થિક પરિબળ. આર્થિક એટલે કે નાણાકીય રીતની વાત કરીશું. એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું શિક્ષણનું નીચું પ્રમાણ. હવે શિક્ષણ બહુ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વસ્તીમાં. જો સ્ત્રી શિક્ષિત હશે, શિક્ષણ પામેલી હશે, તો એને ખ્યાલ હશે કે બાળકને ઉછેરવા માટે કેટલો સમય જાય છે, કેવા પ્રકારનો ખર્ચો થાય છે, જેથી કરીને 2 બાળકોથી વધુ બાળકોને જન્મ આપતી નથી. કેમ કે એને પણ ખ્યાલ આવે છે કેમ કે શિક્ષણ અને બાળકોનું જન્મનું પ્રમાણ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો સ્ત્રી શિક્ષણ પામેલી હશે, વધુ શિક્ષણ મેળવેલું હશે, તો એના ઘરમાં ચોક્કસ બાળકની સંખ્યા 1 કે 2 જ હશે. હવે અહીંયા જોઈએ કે વ્યસ્ત સંબંધને આપણે સમજ્યું અને શિક્ષણના નીચું પ્રમાણને આપણે સમજ્યું. અભણ સ્ત્રીને ખ્યાલ જ નહીં હોય કે ભાઈ વધુ બાળકો થવાથી કેવી રીતે એની પાછળ ભરણપોષણ થશે, કેટલો સમય જશે, કેટલો અલગ અલગ પ્રકારનો ખર્ચો કરવો પડશે, આ બધી વસ્તુઓ એના મગજમાં ઉતરતી હોતી નથી. એટલે અહીંયા એક તારણ એવું નીકળ્યું કે જો સ્ત્રી શિક્ષણ પામેલી હશે તો ત્યાં બાળકોનું જન્મનું પ્રમાણ ઓછું હશે અભણ સ્ત્રી કરતા. એટલા માટે અહીંયા શિક્ષણનું નીચું પ્રમાણ પણ બહુ મોટો ભાગ ભજવતો હોય છે. બીજી વાત કરીશું આવકની નીચી સપાટી. આપ સૌને ખ્યાલ છે કે ભારત વિકસિત દેશોમાંની ગણતરીમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. કેમ કે અત્યારે ભારત વિકાસશીલ દેશ છે અને વિકસિત થવા માટે અલગ અલગ ક્રાઇટેરિયાથી આગળ વધે છે. ભારતમાં ગરીબી પણ એટલા જ પ્રમાણમાં છે. ગરીબ લોકો ખાસ કરીને વધુ બાળકને જન્મ એટલા માટે આપે છે કે આપણી અહીંયા એક કહેવત છે, ઝાઝા હાથ રણિયામણા. ઝાઝા હાથનો મતલબ એક વ્યક્તિ કમાણી કરશે, એની જગ્યા ઉપર ઘરના 4-5 સભ્યો જો કમાણી કરશે તો બધાની આવક ઘરમાં આવવાથી આવકની સપાટી ઊંચી જશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે ચાની કીટલી ઉપર અલગ અલગ જગ્યા ઉપર નાની ઉંમરના બાળકો કામ કરી અને રોજગારી મેળવતા હોય છે. આમ બાળ મજૂર કાયદો અસ્તિત્વમાં છે. નાના બાળકોને નોકરી રાખી શકતા નથી, પણ મજબૂરીના કારણે આ બાળકોને નોકરી કરવી પડતી હોય છે. તો આવી
જે કુટુંબ છે એ કુટુંબ અલગ અલગ પ્રકારે બાળકોને વધુ જન્મ આપે છે, એની પાછળનું કારણ ખાલી ને ખાલી આવક છે, જેથી કરીને આ જગ્યા ઉપર બાળકોનું પ્રમાણ વધવાથી જન્મદરની સંખ્યા કે જન્મદરનું પ્રમાણ પણ વધે છે. થોડીક આગળ વાત કરીશું. બાળકને આપણે જવાબદારી નહીં, અસ્કામત તરીકે, અસ્કામત એટલે કે એક પ્રકારની એસેટ તરીકે ગણતા હોય છે. કેમ કે એસેટ એટલા માટે કે બાળક બહાર જઈને કામ કરશે અને પૈસા લઈને ઘરે આવશે તો અલગ અલગ પ્રકારે આવકમાં વધારો થશે. ત્રીજી બાબત છે બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ. આપ સૌને ખ્યાલ છે કે નાની ઉંમરે લગ્ન થવાથી પ્રસૂતિ દર ઘણો બધો ઊંચો જતો રહે છે, કસુવાવડો થતી હોય છે, અલગ અલગ પ્રકારે પોષણક્ષમ આહાર મળતો હોતો નથી, સાથે સાથે બાળકના નાની ઉંમરે પરિપક્વતા હોવાના લક્ષણો ખૂબ જ ઓછા હોય છે. તો આવી બધી વસ્તુઓ બાળક મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ દર્શાવે છે. હવે અહીંયા આપ સમજી શકો છો 1951માં બાળ મૃત્યુ દર 146 હતો, જેને આપણે દર 1146 અસ્તિત્વમાં હતો. 2011માં આ પ્રમાણ 41.40 થયું, એટલે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો, પણ હજી સુધી આપણે એટલો ઘટાડો કરી શક્યા નથી. વિકસિત દેશોની તુલનામાં બાળ મૃત્યુ દર ખૂબ જ આપણે ત્યાં વધારે છે. એની પાછળના ચોક્કસ કારણો છે. સ્ત્રીઓને ન્યાય આપવામાં આવતો નથી, એમને પોષણક્ષમ આહાર મળતો નથી, વારંવાર સુવાવડ આવતી હોવાથી એ લોકો પોતાનું ધ્યાન આપી શકતા નથી, સાથે સાથે દીકરીને દૂધ પીતી કરવી, એવા અલગ અલગ પ્રકારના નિયમો છે જેના કારણે બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધતું હોય છે. તો આ બી એક જવાબદાર પરિબળ છે. એટલે આર્થિક પરિબળોમાં આપણે 3 પરિબળોની ચર્ચા કરી: શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી અને બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ. હવે આપણે અન્ય પરિબળોની વાત કરીશું. અન્ય પરિબળોની અંદર ખાસ કરીને પહેલું છે ઊંચો પ્રજનન દર. ઊંચો પ્રજનન દરનો મતલબ પહેલા આપણે સમજવાની જરૂર છે કે પ્રજનન દર શું છે. પ્રજનન દરનો મતલબ એ છે કે 15 થી 49 વર્ષની સ્ત્રી દર 1000 સ્ત્રીની કુખે અલગ અલગ પ્રકારે બાળકો જન્મતા હોય છે, એને આપણે પ્રજનન દર તરીકે ઓળખીશું. હવે પ્રજનન દરમાં ખાસ કરીને યાદ રાખવાનું કે જો નાની ઉંમરે લગ્ન થતા હશે તો એ સ્ત્રી વધુ બાળકોને જન્મ આપશે. એટલે જન્મ આપનાર સ્ત્રીની ઉંમર 15 થી 49 વર્ષની નક્કી કરવામાં આવી છે, અને 15 થી 49 વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરી અને અલગ અલગ ક્રાઇટેરિયાથી બાળકને જન્મ આપતી હોય છે. તો આ સંખ્યા વધતી જાય તો બાળકોની સંખ્યા પણ વધે. ખાસ કરીને અહીંયા જોઈએ છે કે નાની ઉંમરે લગ્ન થવાથી શું પરિસ્થિતિ સર્જાય છે. ખાસ કરીને 1961માં જે સ્ત્રી છે એ સ્ત્રી સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 હતી, જે ઘટીને 2011માં એ 3 થઈ ગઈ. એટલે સરેરાશ જીવિત બાળકો, તમે સમજી શકો છો સરેરાશ જીવિત બાળકો એનો મતલબ શું થયો કે જે બાળકો જન્મે છે અને જીવે છે એ બાળકોની સંખ્યાની અહીંયા વાત કરેલી છે. જવાબદાર પરિબળો છે ખાસ કરીને નાની વયે લગ્ન. મોટાભાગે નાની વયે લગ્ન થવાથી બાળકનો જન્મ થતો હોય છે તો ત્યાં પરિપક્વતા હોતી નથી, પોષણક્ષમ આહાર હોતો નથી, સાથે સાથે નાની ઉંમર હોય છે જેથી કરીને સ્ત્રી સમજી શકતી નથી, ત્યાં મૃત્યુદરનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો અહીંયા મહત્વનું કારણ છે ઊંચો પ્રજનન દર. ત્યારબાદ બીજી વાત કરીશું કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજનનો પહેલા અર્થ સમજવાનો. આમ તો કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ, સાથે સાથે 2 બાળકો વચ્ચે યોગ્ય અંતર. આ બધી જ વસ્તુઓ આપણે જાતે નક્કી કરવાની હોય છે. આયોજિત માતૃત્વ અને પિતૃત્વનો મતલબ શું? આપણે નક્કી કરીએ એ પ્રમાણે માતા અને પિતા બનીએ. એની પાછળ કારણ ચોક્કસ છે, એની પાછળ જવાબદાર કારણો પણ અહીંયા તમે જોઈ શકો છો. ગરીબી છે, રીત રિવાજો છે, ધાર્મિક માન્યતાઓ છે કે જેના કારણે કુટુંબ નિયોજનને અવરોધ ઊભા થતા હોય છે. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ, એને સમજવાની જરૂર છે. આપણે નક્કી કરેલા તારણો પ્રમાણે ક્યારે બાળકને જન્મ આપવો, કેટલા બાળકોને જન્મ આપવો, 2 બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું, આ બધી જ વસ્તુઓ એના દ્વારા આપણને સમજી શકીએ છીએ. સાથે સાથે કુટુંબ નિયોજનના જે સાધનો છે એની જાણકારી પણ અલગ અલગ ક્રાઇટેરિયાથી આપણે મેળવતા હોઈએ છીએ, એનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ. સાથે સાથે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કુટુંબ નિયોજનના જે સાધનો છે અમુક જગ્યા ઉપર યોગ્ય માત્રામાં મળતા હોતા નથી, જેના કારણે પણ જન્મ દરમાં વધારો થાય છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 3 બાબતો સમજીએ, ખાસ કરીને ઊંચા જન્મદર માટેના કારણો, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. સામાજિક પરિબળોમાં અલગ અલગ પ્રકારની વાત છે, આર્થિક પરિબળોમાં અલગ અલગ પ્રકારની વાત છે, અન્ય પરિબળોમાં પણ અલગ અલગ પ્રકારની વાત છે. દરેક હેડિંગની નીચે અલગ અલગ પ્રકારના સબ હેડિંગ છે. સબ હેડિંગમાં દરેક જગ્યા ઉપર 2 મુદ્દા તમારે લખવાના આવશે, કેમ કે 5 માર્કનો આ મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નના બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ વધારે છે.
ફર્સ્ટ ટર્મની કસોટીમાં પણ આ પ્રશ્ન પૂછાવાનો છે. ખાસ કરીને પ્રશ્ન આ રીતે પૂછાતો હોય, જન્મદર એટલે શું અને ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો, અથવા વસ્તી વધારવા માટેના જવાબદાર કારણો કયા કયા છે અને સાથે સાથે ઊંચા જન્મદરને કયા કારણો અસ્તિત્વમાં છે. તો આટલી વસ્તુઓ આ લેક્ચરની અંદર આપણે સમજીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આનો બીજો ભાગ છે નીચા મૃત્યુદરના કારણો, અને સાથે સાથે વસ્તી ઘટાડવા માટે સરકારે કયા પ્રયત્નો કર્યા છે એના વિશેની વાત કરીશું. ત્યારબાદ પ્રકરણ નંબર 7 અહીંયા પૂર્ણ થશે. કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરીશું અને આપણે પ્રકરણ 7 ને પૂર્ણ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આજે આપણે વસ્તી વિશેની વાત કરી. આપને ચોક્કસ સમજણ પડી ગઈ હશે. તૈયારી કરજો. આંકડા અલગ અલગ પ્રકારના છે, એટલા માટે સરળતાથી વાંચી અને દરેકે દરેક મુદ્દાને લખજો નોટની અંદર, જેથી કરીને સરળતાથી આ ચેપ્ટર તૈયાર થઈ જાય. આપને વિડીયો ગમ્યો હશે, આપ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.